પ્રકરણ 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. સૌપ્રથમ આલ્કોહોલ પ્રક્ષાલકોની બનાવટ માટે, ફિનોલ જીવાણુનાશી પદાર્થોની બનાવટ માટે તેમજ ઇથર એ સુગંધીદાર પદાર્થોની બનાવટ માટે અગત્યના સંયોજનો તરીકે વપરાય છે. આલ્કોહોલ લખીશું તો આલ્કોહોલમાંથી આપણને પ્રક્ષાલકો પ્રાપ્ત થશે. નંબર 2, ફિનોલમાંથી જીવાણુનાશી પદાર્થો બનાવી શકાશે, જ્યારે ઇથરમાંથી સુગંધીદાર પદાર્થોની બનાવટ કરી શકાશે. સુગંધીદાર પદાર્થોની બનાવટ કરી શકાય છે. સૌપ્રથમ આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એની વ્યાખ્યા અને ત્યારબાદ તેનું વર્ગીકરણ સમજીશું. તો આલ્કોહોલ કોને કહી શકાય? તો નંબર 1, આલ્કોહોલની વ્યાખ્યા. એલિફેટિક હાઇડ્રોકાર્બન માના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરતા આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. એલિફેટિક હાઇડ્રોકાર્બન તરીકે આપણે આલ્કેન કે આલ્કીન કે આલ્કાઇન કોઈ પણ લઈ શકીએ છીએ. પણ તેમાંના સંતૃપ્ત કાર્બન પરમાણુ પરથી હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવામાં આવે છે. જેમ કે અહીં આપણે CH4 લખીએ તો CH4 માંથી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરતા મિથેનોલ. આલ્કીન તરીકે CH2 ડબલ બોન્ડ CH3 લખીએ એટલે કે સંતૃપ્ત કાર્બન પરમાણુ પરના કાર્બનમાંથી એક હાઇડ્રોજન પરમાણુ દૂર કરીશું અને હાઇડ્રોક્સિલ સમૂહ જોડીશું તો CH2 ડબલ બોન્ડ CH2OH. તો આ પણ એક આલ્કોહોલ પ્રાપ્ત થશે, જેને આપણે આલ્કિનાઇલ આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ. અહીં CH ટ્રિપલ બોન્ડ CH3, આ CH3 માંથી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરીશું. પરિણામે આવું એક ઘટક સંયોજન પ્રાપ્ત થશે, આલ્કાઇનાઇલ આલ્કોહોલ. મિથેનોલ, એલાઇલ આલ્કોહોલ તેમજ આલ્કાઇનાઇલ આલ્કોહોલ. એ જ રીતે એરોમેટિક કેન્દ્રના કાર્બન પરમાણુ સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો હોય, જેમ કે ટોલ્લીન હોય તો ટોલ્લીનમાંથી પણ એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આપણે હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરતા એરાઇલ આલ્કોહોલ બનાવી શકાય છે. આ બધા આલ્કોહોલના ઉદાહરણો છે: મિથેનોલ, એલાઇલ આલ્કોહોલ, આલ્કિનાઇલ આલ્કોહોલ તેમજ એરાઇલ આલ્કોહોલ. નંબર 2, ફિનોલ. એરોમેટિક પ્રણાલીના કાર્બન પરમાણુ સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય તો તેને ફિનોલ તરીકે ઓળખવામાં આવે છે. આ એરોમેટિક પ્રણાલી છે એના કાર્બન પરમાણુ સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયો છે, માટે તેને ફિનોલ તરીકે ઓળખવામાં આવે છે. આલ્કોહોલ ROH વડે દર્શાવાય અને ફિનોલ AROH વડે દર્શાવી શકાય. હવે આ આલ્કોહોલ કે આ ફિનોલ બંનેમાં હાઇડ્રોક્સિલ સમૂહ છે અને બંનેમાંથી કોઈ એક હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન તમે આલ્કાઇલ કે એરાઇલ સમૂહ વડે કરશો તો ઇથર પ્રાપ્ત કરી શકાય છે. તો એક ROR એટલે ઇથર. નંબર 2, બીજા નંબરે આપણે હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન એરાઇલ સમૂહ વડે પણ કરી શકીએ છીએ. એરાઇલ તરીકે આપણે ફિનાઇલ સમૂહ મૂકતા તો આપણને આ રીતે એક ઇથર પ્રાપ્ત થઈ શકે છે. ધ્યાન રાખશો, ROR, ROAR. એ જ રીતે આ ફિનોલમાંથી AROH એટલે ફિનોલ અને તેમાં પણ હાઇડ્રોક્સિલ સમૂહ છે અને તેમાંથી પણ એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કાઇલ કે એરાઇલ સમૂહ વડે આપણે કરી શકીએ છીએ. AROAR.
AR તરીકે આપણે ફિનાઇલ વલય મૂકી દઈએ તો આ રીતની રચના આપણને પ્રાપ્ત થઈ શકે છે. આલ્કોક્સીબેન્ઝીન અથવા તો ડાયફિનાઇલ ઇથર, ફિનોક્સીબેન્ઝીન જેવા સંયોજનો અહીં આપણને પ્રાપ્ત થાય છે. હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે આલ્કોહોલનું વર્ગીકરણ. મોનો, ડાય, ટ્રાયહાઇડ્રિક તેમજ પોલીહાઇડ્રિક આલ્કોહોલમાં વર્ગીકરણ કરી શકાય છે. મોનોહાઇડ્રિક આલ્કોહોલ, ડાયહાઇડ્રિક આલ્કોહોલ, ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. જે આલ્કોહોલમાં એક જ હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોય તેવા સંયોજનોને આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહી શકીએ છીએ. મોનોહાઇડ્રિક આલ્કોહોલનું એક ઉદાહરણ લખીએ તો પ્રથમ ઉદાહરણ CH3OH મિથેનોલ, બીજું એક ઉદાહરણ લખવું હોય તો CH3CH2OH ઇથેનોલ, એ જ રીતે પ્રોપેન 1-ઓલ. આવું એક ઘટક સંયોજન જે બધા મોનોહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખાવી શકાય છે. જ્યારે ડાયહાઇડ્રિક આલ્કોહોલમાં 2 વખત હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોવો જોઈએ, જેમ કે ઇથેન 1,2-ડાયોલ, જે ડાયહાઇડ્રિક આલ્કોહોલનું ઉદાહરણ છે. ઇથિલિન ગ્લાયકોલ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. CH3CH, અહીં એક OH સમૂહ મૂકીએ, અહીં એક બીજો એક OH સમૂહ મૂકીએ તો પ્રોપેન 1,2-ડાયોલ, જેને આપણે ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહીએ છીએ. આ જ રીતે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલની અંદર ગ્લિસરોલ એનું એક ઉદાહરણ છે. CH2OH, CHOH અને CH2OH. પ્રોપેન 1,2,3 ટ્રાયોલ તરીકે તેને ઓળખવામાં આવે છે. પ્રોપેન 1,2,3 ટ્રાયોલ અથવા તો ગ્લિસરોલના નામે તેને ઓળખવામાં આવે છે. પ્રોપેન 1,2,3 ટ્રાયોલ અથવા તો ગ્લિસરોલ તરીકે તેને ઓળખવામાં આવે છે. OH સમૂહ જે કાર્બન પરમાણુ પર જોડાયેલ હોય તેના સંકરણને આધારે વર્ગીકરણ. sp3 સંકૃત કાર્બન અને sp2 સંકૃત કાર્બન. હવે sp3 સંકૃત કાર્બનની અંદર આપણે 3 પ્રકાર પાડી શકીશું. નંબર 1 આલ્કોહોલ, નંબર 2 એલાઇલ આલ્કોહોલ, નંબર 3 બેન્ઝાઇલિક આલ્કોહોલ. તો અહીંયા ટોટલ 3 પ્રકાર પાડી શકાશે. નંબર 1 આલ્કોહોલ, B એલાઇલિક આલ્કોહોલ અને C બેન્ઝાઇલિક આલ્કોહોલ. અહીં 2 પ્રકાર પાડી શકાશે. નંબર 1 વિનાઇલ આલ્કોહોલ અને બીજો એક પ્રકાર આપણે અહીં પાડી શકીશું ફિનોલ. હવે સૌપ્રથમ આ sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે આલ્કોહોલ, એલાઇલિક આલ્કોહોલ તેમજ બેન્ઝાઇલિક આલ્કોહોલ વિશેની સંપૂર્ણ સમજૂતી પ્રાપ્ત કરીશું. ત્યારબાદ વિનાઇલિક આલ્કોહોલ અને ફિનોલ વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું. તો એમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ. સંયોજનો. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક કાર્બન પરમાણુ સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય તો તેને અનુક્રમે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. અહીં
RCH2OH એમાં પ્રાથમિક કાર્બન પરમાણુ સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો છે માટે તેને પ્રાથમિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. RCH અહીં એક હાઇડ્રોક્સિલ સમૂહ જોડી દઈએ તો આ દ્વિતીય કાર્બન પરમાણુ સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો છે માટે તેને દ્વિતીયક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. અહીં તૃતીયક કાર્બન પરમાણુ સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો છે માટે તેને તૃતીયક આલ્કોહોલ તરીકે ઓળખાવી શકાય છે. અહીં દરેકમાં આપણે R તરીકે મિથાઇલ સમૂહ લઈએ તો અનુક્રમે બનતું ઘટક સંયોજન CH3CH2OH ઇથેનોલ, અહીં CH3CHOH CH3 આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ તેમજ અહીં તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ પ્રાપ્ત થઈ શકે છે. અહીં દરેકમાં R તરીકે આપણે મિથાઇલ સમૂહ ધ્યાનમાં લીધો તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ આપણને પ્રાપ્ત થઈ શકે છે. એલાઇલિક આલ્કોહોલ. એલાઇલિક આલ્કોહોલ સંયોજનો. આ આલ્કોહોલ સંયોજનોમાં sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય છે જે સીધો કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય છે. CH2 ડબલ બોન્ડ CH2OH આ એક એલાઇલિક આલ્કોહોલનું ઉદાહરણ છે. એલાઇલિક આલ્કોહોલની અંદર પણ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમ ટોટલ 3 પ્રકાર પાડી શકાય છે. આ પ્રથમ પ્રકાર છે એલાઇલિક આલ્કોહોલનો પ્રથમ પ્રકાર પ્રાથમિક આલ્કોહોલ. CH2 ડબલ બોન્ડ CH અહીં CH3 સમૂહ મૂકી દઈએ તો આ દ્વિતીયક આલ્કોહોલ બની શકે છે. જ્યારે CH2 ડબલ બોન્ડ CH અહીં આપણે CH3 મૂકી દઈએ, અહીં પણ CH3 સમૂહ મૂકીએ અને એક OH સમૂહ મૂકીએ તો આ તૃતીયક એલાઇલિક આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમ ટોટલ 3 પ્રકારના એલાઇલિક આલ્કોહોલ સંયોજનો અહીં આપણે જોઈ શકીએ છીએ. એલાઇલિક આલ્કોહોલ એટલે શું? તો sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય તેમજ તે સીધા કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન એટલે કે sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલા હોય તો તેને આપણે એલાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખાવી શકીએ છીએ. અને આવા એલાઇલિક આલ્કોહોલ સંયોજનો ટોટલ 3 પ્રકારના પ્રાપ્ત થઈ શકે છે. એક પ્રાથમિક છે, આ કાર્બન પ્રાથમિક પ્રકારનો છે, આ કાર્બન દ્વિતીયક પ્રકારનો છે, આ કાર્બન તૃતીયક પ્રકારનો છે. એટલે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એલાઇલિક આલ્કોહોલ આપણને પ્રાપ્ત થઈ શકે છે. બેન્ઝાઇલિક આલ્કોહોલ સંયોજનો. એરોમેટિક કેન્દ્રના કાર્બન સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો હોય અને તેમાંથી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આપણે હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરીએ તો બેન્ઝાઇલિક આલ્કોહોલ પ્રાપ્ત થઈ શકે છે. એરોમેટિક કેન્દ્રના કાર્બન સાથે અહીંયા મિથાઇલ સમૂહ એટલે કે CH3 એમાંથી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરતાં બેન્ઝાઇલિક સંયોજન પ્રાપ્ત થઈ શકે છે. બેન્ઝાઇલિક સંયોજનો પણ ટોટલ 3 પ્રકારના પ્રાપ્ત થઈ શકે. એમાં નંબર 1 પ્રાથમિક, આ sp3 સંકૃત કાર્બન છે તેની સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો છે, પ્રાથમિક છે. બીજા નંબરે બીજો એક પ્રકાર આપણે જોઈએ તો દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. એરોમેટિક કેન્દ્રના કાર્બન પરમાણુ સાથે મિથાઇલ સમૂહ અને તેમાંથી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન એક હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરીએ અને બીજા નંબરે એક મિથાઇલ સમૂહ અહીંયા જોડી દઈએ તો આ દ્વિતીયક પ્રકારનું ઘટક સંયોજન બનશે. અને તૃતીયકની વાત કરીએ તો એક ઘટક સંયોજન બનશે તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. આ કાર્બન પરમાણુ તૃતીયક બનશે. એક મિથાઇલ સમૂહ અહીંયા મૂકીએ, બીજો એક મિથાઇલ સમૂહ અહીંયા મૂકી દઈશું, અહીં એક હાઇડ્રોક્સિલ સમૂહ મૂકી દઈએ તો પરિણામે પ્રાપ્ત થઈ હશે તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. તો પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમ ટોટલ 3 પ્રકાર એના પાડી શકાય છે. બેન્ઝાઇલિક આલ્કોહોલના ટોટલ 3 પ્રકાર. હવે જેને આપણે એરાઇલ આલ્કોહોલ તરીકે પણ ઓળખાવી શકીએ છીએ. એરાઇલ આલ્કોહોલ
બરાબર. એમાં પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમ ટોટલ 3 પ્રકાર પાડી શકાશે. હવે એના પછી 2 નંબર sp2 સંકૃત કાર્બન OH બંધ ધરાવતા સંયોજનો. કાર્બન sp2 સંકૃત હોય અને તેની સાથે OH સમૂહ જોડાયેલો હોય તેવા સંયોજનો 2 પ્રકારમાં વહેંચી શકાશે. નંબર 1A તો વિનાઇલિક આલ્કોહોલ અને બીજો એક પ્રકાર પડશે ફિનોલ, કે જે બંનેની અંદર કાર્બન sp2 સંકૃત હોય છે. હવે આપણે એની અંદર ડિટેલમાં સમજીએ. તો નંબર 1 તો કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન પરમાણુ સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો છે, Ca2 ડબલ બોન્ડ CH OH. આ કાર્બન sp2 સંકૃત છે માટે બનતું સંયોજન વિનાઇલ આલ્કોહોલ તરીકે ઓળખાવી શકાય છે. નંબર 2 સાયક્લોહેક્ઝીન આપણે લઈએ અને સાયક્લોહેક્ઝીનમાં કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જ અહીં આપણે હાઇડ્રોક્સિલ સમૂહ જોડીએ તો એ પણ વિનાઇલિક આલ્કોહોલનું જ ઉદાહરણ છે. આ બંને ઉદાહરણ એના ગણતરીમાં લેવાશે. તો વિનાઇલિક આલ્કોહોલ છે જેને આપણે સાયક્લોહેક્સ 1 ઇન ઓલ તરીકે ઓળખીશું. આ બંને એક જ પ્રકાર છે. હવે એના પછી વિનાઇલ આલ્કોહોલનું જ ઉદાહરણ છે. હવે બી ટાઈપની વાત કરીએ. એની વાત કરી, હવે બી ટાઈપની વાત કરીએ, જેમાં ફિનોલ. એરોમેટિક કેન્દ્રના કાર્બન સાથે સીધો હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય. એરોમેટિક કેન્દ્રના કાર્બન પરમાણુ સાથે સીધો હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય તો તેને આપણે ફિનોલ તરીકે ઓળખીએ છીએ. ફિનોલ. હવે ફિનોલની અંદર પણ આપણે હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે અલગ અલગ પ્રકાર પાડી શકીએ છીએ. ફિનોલમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે તેનું વર્ગીકરણ આપણે જોઈએ તો મોનોહાઇડ્રિક ફિનોલ, પછી ડાયહાઇડ્રિક ફિનોલ. હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે તેના પ્રકાર, એમાં એક હાઇડ્રોક્સિલ સમૂહ હોય તો મોનોહાઇડ્રિક ફિનોલ કહેવાશે. અહીં આપણે ડાયહાઇડ્રિક ફિનોલના 2 ઉદાહરણો લખીએ, 3 ઉદાહરણો આમ તો લઈ શકાય. પહેલું જે છે એને આપણે કેટેકોલ તરીકે ઓળખીએ છીએ. કેટેકોલ એટલે બેન્ઝીન 1,2 ડાયોલ. બીજું એક ઘટક સંયોજન છે એને આપણે બેન્ઝીન 1,3 ડાયોલ રિસોર્સિનોલ કહીએ છીએ. અને ત્રીજું એક ઘટક સંયોજન છે જેનું નામ કહેવાય છે ક્વિનોલ. તો આ 3 ડાયહાઇડ્રિક ફિનોલના ઉદાહરણો છે. ડાયહાઇડ્રિક ફિનોલ. આલ્કોહોલ કે ફિનોલમાંના હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કાઇલ કે એરાઇલ સમૂહ વડે કરતાં ઇથર સંયોજનો બનાવી શકાય છે. ઇથરમાં ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા બંને હાઇડ્રોકાર્બન સમૂહ સમાન હોય તો તેને આપણે સંમિત ઇથર તરીકે ઓળખીએ છીએ. અને ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા બંને હાઇડ્રોકાર્બન સમૂહ જુદા જુદા હોય તો તેને મિશ્ર ઇથર તરીકે ઓળખાવી શકીએ છીએ, જેને આપણે અસંમિત ઇથર તરીકે પણ ઓળખીએ છીએ. અસંમિત ઇથર, એસિમેટ્રિક ઇથર તરીકે પણ તેને ઓળખાવી શકાય છે. સંમિત ઇથરની અંદર ધારો કે બંને બાજુએ મિથાઇલ સમૂહ મૂકી દઈએ તો ડાયમિથાઇલ ઇથર સંમિત ઇથર છે, સાદો ઇથર કહી શકાય. બંને બાજુએ ફિનાઇલ વલય મૂકી દઈએ તો ડાયફિનાઇલ ઇથર એ પણ સંમિત ઇથર તરીકે ઓળખાવી શકાય છે. એક બાજુએ ઇથાઇલ અને બીજી બાજુએ મિથાઇલ મૂકીએ તો મિશ્ર ઇથર બને, પણ જો બંને બાજુ ઇથાઇલ જ મૂકીએ તો આપણને સાદો ઇથર જ પ્રાપ્ત થાય છે. તો આ સાદા ઇથરના ઉદાહરણો છે. જ્યારે અસંમિત ઇથર, જેને આપણે મિશ્ર ઇથર તરીકે ઓળખીએ છીએ, બરાબર, તો એની અંદર ઉદાહરણો લખીએ તો એક CH3 CH2 OCH3, જેને આપણે મિથોક્સી ઇથેન તરીકે ઓળખીએ છીએ.
એક બાજુએ ફિનાઇલ રાખીએ અને બીજી બાજુએ મિથાઇલ સમૂહ મૂકી દઈએ તો એનિસોલ પ્રાપ્ત થાય છે. એનિસોલ મિથોક્સીબેન્ઝીન. અને એક બાજુએ આપણે ફિનાઇલ ભલે મૂકીએ, બીજી બાજુ ઇથાઇલ મૂકીએ તો પરિણામે ફેનિટોલ પ્રાપ્ત કરી શકાય છે. મિથોક્સી ઇથેન, મિથોક્સીબેન્ઝીન અને ઇથોક્સીબેન્ઝીન જેવા ઇથર આપણે અહીં જોઈ શકીએ છીએ.